ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે ત્યારે ડાંગ જિલ્લામાં આવેલ શબરીધામ ખાતે શ્રી સત્યાય ગૌસેવા ધૂન મંડળ દ્વારા કીડિયારું પૂરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉનાળાની શરૂઆત થતાં જ જમીનની અંદરથી નાના નાના જીવો બહાર આવતા હોય છે ત્યારે આ જીવો માટે શ્રીફળની અંદર ઘઉં, ચણા, મકાઈના લોટને ઘી અને ગોળ સાથે મૂકવામાં આવે છે। આ શ્રીફળ શબરીધામ જંગલ વિસ્તારના વૃક્ષોના થળિયામાં મૂકવામાં આવે છે। આ સેવાના કાર્યમાં સુરતથી આશરે 500થી પણ વધારે લોકો જોડાયા હતા। જંગલની અંદર ઘણી બધી માત્રાની અંદર નાના નાના જીવ રહેતા હોય છે। આ જીવો માટે કીડિયારાનું સુંદર મજાનું આયોજન કર્યું છે અને ખાસ કરીને ચૈત્ર મહિનો જ્યારે ચાલી રહ્યો છે ત્યારે હિન્દુ ચૈત્ર મહિનાની અંદર નાના જીવને કણ દેવાનું ખૂબ જ સુંદર મજાનું મહત્વ છે। એટલે મહત્વ દ્વારા આજે અમારું સત્યાય ગૌ સેવા ધૂન મંડળ કે જે હરરોજના માટે ગૌ સેવાનું સુંદર મજાનું કાર્ય કરે છે, 500 વ્યક્તિઓ સાથે મળી અને સુંદર મજાના કીડિયારાના પ્રયાસની અંદર સૌ કોઈ જોડાયા છે। આ કીડિયારું પૂરવા માટે અમે આશરે 500 જેવા લોકો અમે અહીંયા આવેલા છે અને 7,500 શ્રીફળ સાથે અમે અહીંયા કીડિયારું પૂરવાનું આયોજન રાખેલું છે। અમે જે છે એ રવિવારનો સદુપયોગ કરીને અમે આ કીડિયારું છે, ગૌ માતાની સેવા છે, એ બધા અમે સેવાના કાર્ય કરીએ છીએ। તો અમે બીજા યુવાનોને અપીલ કરીએ છીએ કે તમે પણ આવું સુંદર મજાનું કંઈ પણ સેવાનું કાર્ય કરો। અમે સુરતથી આશરે 500 જેટલા વ્યક્તિઓ કીડિયારું પૂરવા માટે આવ્યા છીએ। ખાસ કરીને ચૈત્ર મહિનામાં એનું ખાસ મહત્વ રહેલું છે।